Yes, students, good morning all. Welcome to the lecture of business accounting. And now we are down to question number 6 in the chapter of final accounts of NTO. And this is probably the 10th session of our chapter. And this is the last question of our chapter. And it is a regular one. You can see above on your screen the receipt and payment account is given, and below that we have got all the opening balances for 31st March 2020 and closing balances as on 31st March 2021, right? એને જ એડજસ્ટમેન્ટ કહેવાય. આના ઉપરથી આપણે બનાવવાનું છે શું? We have to prepare income and expenditure account as well as the balance sheet as on 31st March 2021. It is 2021 right over here in the last line. Okay. આ સમ તમારે કરવાનો છે. I repeat, you have to solve the whole example yourself in homework. And you will begin right here, right now. I am going to provide you all the answers like this. See, these are the answers for the present sum. પહેલું તો એ તમે ઉપર ક્વેશ્ચનમાં જોશો તો તમને ક્યાંય કેપિટલ નહીં દેખાય. Capital is not given. Okay, that means you have to prepare opening balance sheet in which you will put all the amounts of 2020 on liabilities or on asset side, and the difference will appear on liability side, as all of you know. That difference is called opening capital fund, which is 7,32,000. એ આન્સર આવશે. ઉપર હું બતાવું છું તમને. ઉપર જો જ્યાં જ્યાં તમને 2020 દેખાય, ફોર એક્ઝામ્પલ નીચેના ટેબલમાં તમે જોશો તો 2020 નું કોલમ છે, એમાં જે કંઈ અમાઉન્ટ છે એ મૂકજો, અને પ્લસ ઉપર રિસીટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટ છે 2021 નું, એની ઓપનિંગ બેલેન્સ જે છે એ 2020 ની ક્લોઝિંગ બેલેન્સ થાય, ક્લોઝિંગ કેશ બેલેન્સ, એને પણ મૂકજો. એટલે તમારે ઓપનિંગ કેપિટલ 7,32,000 આવશે, રાઈટ? પછી તમારે બનાવવાનું થાય ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ અને બેલેન્સ શીટ ફોર 2021. બીજું એક કહી દઉં કે એક એન્ટ્રી અહીંયા છે, તમે રિસીટ સાઈડ જો તો ઇન્ટરેસ્ટ ઓન 8% ઇન્વેસ્ટમેન્ટ્સ ફોર હોલ યર 32,000 છે. આપણને ક્વેશ્ચનમાં ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ નથી આપેલા, પણ આના ઉપરથી આપણને ઇન્વેસ્ટમેન્ટ્સની અમાઉન્ટ મળી જાય, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ્સ જે છે બરાબર છે એ તમારે બેલેન્સ શીટ, તમે ઓપનિંગ બેલેન્સ શીટ બનાવો એમાં અસેટ સાઇડ ઇન્વેસ્ટમેન્ટ પણ બતાવવા પડશે, પછી જ તમારે 7,32,000 ઓપનિંગ કેપિટલ આવશે. તો ઇન્વેસ્ટમેન્ટ્સ કઈ રીતે ફાઇન્ડ થાય એ હું તમને બતાવું છું. જસ્ટ જોઈ લ્યો અહીંયા આગળ કે સપોઝ આપણે 8% ઇન્વેસ્ટમેન્ટ છે, રાઈટ? તો જો ઇન્ટરેસ્ટ 8 રૂપીસ હોય તો ઇન્વેસ્ટમેન્ટ્સ છે એ 100 રૂપીસ થાય, બરાબર? આ રીતે. તો આપણું જે ક્વેશ્ચનમાં ઇન્ટરેસ્ટ આપેલું છે એ 32,000 થાય છે, બરાબર છે? તો ઇન્વેસ્ટમેન્ટ્સ કેટલા? આ રીતે કરશો એટલે તમને ઇન્વેસ્ટમેન્ટ્સ ની અમાઉન્ટ મળશે. that will be 4 lakh. આ રીતે ઇન્વેસ્ટમેન્ટની અમાઉન્ટ મળે એને તમારે બેલેન્સ શીટમાં અસેટ સાઇડ શો કરવાની થશે when you are preparing the opening balance sheet.
બરાબર, બે બેલેન્સ શીટ જ્યારે છેલ્લે બેલેન્સ શીટ બનાવશો તો એમાં ઇન્વેસ્ટમેન્ટ 4 લાખ આવશે અને શરૂઆતમાં જ્યારે ઓપનિંગ કેપિટલ ફાઇન્ડ કરતા હશો ત્યારે પણ તમારે 4 લાખ આવશે, એટલે એ ભૂલાય નહીં. પછીનું બધું રેગ્યુલર જ છે, જે બધી એન્ટ્રીઝ આપણે કવર કરી લીધી છે એ જ બધી છે. એક બીજો એડજસ્ટમેન્ટ પણ હું તમને સાથે કરાવી દઉં છું. અહીંયા આગળ બે એન્ટ્રીઝ આપેલી છે, જો સ્ટોક ઓફ મેડિસિન્સ, ક્રેડિટર્સ ફોર મેડિસિન્સ, એ બે આપેલા છે. અને ઉપર અહીંયા અકાઉન્ટમાં જુઓ તો અહીંયા ફર્સ્ટ એન્ટ્રી ઓન પેમેન્ટ સાઇડ પેમેન્ટ ફોર મેડિસિન્સ છે. આ પાંચ અમાઉન્ટ જે છે એનું કરવાનું છે શું, એના ઉપરથી તમારે મેડિસિન એક્સપેન્સીસ ફાઇન્ડ કરવાના છે, જેની અમાઉન્ટ મેં અહીંયા આગળ તમને આન્સરમાં બતાવી જ છે ઓલરેડી. મેડિસિન એક્સપેન્સીસ આર 1,50,000 અને મેડિસિન એક્સપેન્સીસ જ્યારે તમે ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ બનાવો ત્યારે એમાં તમારે ડેબિટ સાઇડ શો કરવાના થશે 1,50,000. તો એ કઈ રીતે 1,50,000 આવે, બરાબર, એ હું તમને બતાવું છું. બરાબર છે, એ ખાસ જોઈ લો. પહેલા મેડિસિન નું પરચેસ ફાઇન્ડ કરવાનું. પરચેસ આ રીતે ફાઇન્ડ થાય, ઓપનિંગ ક્રેડિટર્સ પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ ક્રેડિટર્સ, that is equal to પેમેન્ટ. બરાબર, તો ઉપર તમે ક્વેશ્ચનમાં જુઓ ક્રેડિટર્સ ફોર મેડિસિન છે, એમાં ઓપનિંગ ક્રેડિટર્સ અને ક્લોઝિંગ ક્રેડિટર્સ આપેલા છે. ઓપનિંગ ક્રેડિટર્સ છે 30,000 અને ક્લોઝિંગ ક્રેડિટર્સ 50,000 છે. પરચેઝ આપણે ફાઇન્ડ કરવાનું છે અને પેમેન્ટ ફોર મેડિસિન્સ આપણને રિસીટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટમાં આપેલું હતું, ફર્સ્ટ એન્ટ્રી, ધેટ ઇઝ 1,20,000. એ આપણે આ સાઈડ મૂકી દઈએ. હવે આના ઉપરથી તમે પરચેસ ફાઇન્ડ કરો, રિવર્સ કરી નાખો તો 50,000 સામે જશે એટલે પ્લસ થઈ જશે, 1,20,000 પ્લસ 50,000 અને 30,000 એમાંથી માઇનસ થઈ જશે, એટલે અહીંયા આગળ આવશે પરચેસ 1,40,000. આ પરચેસ ક્યાંય બતાવવાનું નથી, અહીંયા આગળ વર્કિંગ નોટમાં જ રાખવાનું છે. એના પછીની ફોર્મ્યુલા જે આવે, બરાબર, એમાં આ પરચેસ આપણે મૂકીશું. હવે મેડિસિન એક્સપેન્સીસ ફાઇન્ડ કરવા માટે એની ફોર્મ્યુલા મૂકીએ. મેડિસિન એક્સપેન્સીસ આર ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. આ રીતે કરશો પછી મેડિસિન એક્સપેન્સીસ આવશે. તો જુઓ, મેડિસિન નો ઓપનિંગ સ્ટોક તમને ઉપર ક્વેશ્ચનમાં આપેલો જ છે, ધેટ ઇઝ 40,000 પ્લસ આપણે પરચેસ ફાઇન્ડ કર્યું એ હવે મૂકી દે અહીંયા 1,40,000 માઇનસ ક્લોઝિંગ સ્ટોક ઓફ મેડિસિન 30,000. એટલે આનો આન્સર જે છે એ 1,50,000 આવશે, કે જે મેં તમને આન્સરમાં બતાવેલો જ છે ઓલરેડી. બરાબર, આ રીતે મેડિસિન નો એડજસ્ટમેન્ટ થશે. આ 1,50,000 મેડિસિન એક્સપેન્સીસ ટુ બી ડેબિટેડ ઇન ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ, એક જ એન્ટ્રી. પછી સ્ટોક ક્યાં આવે તો તમને ખબર જ છે, સ્ટોક બેલેન્સ શીટમાં અસેટ સાઈડ આવે અને ક્રેડિટર્સ છે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ આવે, ઓલરેડી ધેટ યુ નો. બરાબર છે. બીજું મેં આન્સરમાં એક બતાવેલું છે એ કહી દઉં કે આ વખતે લોસ આવે છે ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટમાં. જો એક્સેસ ઓફ એક્સપેન્ડિચર 96,000 નો ડિફરન્સ ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ આવવો જોઈએ. બરાબર, એટલા માટે એને એક્સેસ ઓફ એક્સપેન્ડિચર કહેવાય. આપણી ભાષામાં કહીએ તો ધેટ ઇઝ અ લોસ. એને પછી તમે બેલેન્સ શીટમાં લઈ જાજો અને કેપિટલ ફંડમાંથી લેસ કરશો. બરાબર છે. And then after the total of both the sides of the balance sheet must tally with 8,10,000. 8,10,000 નો એ
ટોટલ આવશે બે સાઈડ એની મેળે જ આવવો જોઈએ. ડેપ્રિસિએશન ઇઝ એન ઇઝી વન, ધેર ઇઝ નથિંગ ટેકનિકલ. એટલા માટે જ આ સમ તમારાથી થઈ જશે. મેડિસિનનો એક જ એડજસ્ટમેન્ટ નવો હતો એટલે મેં તમને કરાવી દીધો. ઇન્વેસ્ટમેન્ટ એ કરાવી દીધા છે, એ સિવાય તમારે કોઈ ડિફિકલ્ટી થવી જોઈએ નહીં. ઓકે, આ સમ જે છે એ તમારે આજે જ એટલે અત્યારે જ બેઠા બેઠા ગણવાનો છે. સમ તમારી પાસે છે જ ઓલરેડી સ્ક્રીન ઉપર. મેં લાસ્ટ લેક્ચરમાં જ આ સમ તમને બતાવી દીધેલો, રાઈટ. અને અત્યારે ફરીથી તમે જો સ્ક્રીનશોટ ન લીધો હોય તો લઈ લો અને લખી અને એમાંથી તમે આખો સમ કેલ્ક્યુલેટ કરો. બરાબર છે. 31 2021 જે કંઈ પણ અમાઉન્ટ છે બધી બેલેન્સ શીટમાં આવશે. રિસીટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટની ક્લોઝિંગ બેલેન્સ 20,000 એ પણ જ્યારે તમે 2021નું બેલેન્સ શીટ બનાવો ત્યારે ત્યાં અસેટ સાઇડ બતાવજો ક્લોઝિંગ કેશ બેલેન્સ એ રીતે કરીને. બરાબર છે. આઈ એમ વેરી શ્યોર કે તમારે આ સમ જે છે એ આરામથી થઈ જશે. ધેર વિલ બી નો ડિફિકલ્ટી. ફાઇન. તો with this આપણો ચેપ્ટર ફાઇનલ અકાઉન્ટ્સ ઓફ નોન ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન અહીંયા આગળ પૂરું થાય છે. હવે આપણે આના પછી ચેપ્ટર નંબર 4 જશું. હવે 3 ચેપ્ટર બાકી રહે છે. એક છે થિયરીનું ચેપ્ટર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ અને પછીના 2 ચેપ્ટર પાછા સમ્સના ચેપ્ટર છે. એક છે કોસ્ટ શીટ અને એક છે ઓપરેટિંગ કોસ્ટિંગ. એ બે પાછા નાના નાના પણ પ્રેક્ટિકલ ચેપ્ટર છે. એટલે હાફ ઓફ અવર સિલેબસ કમ્સ ટુ ધી એન્ડ રાઈટ ઓવર હિયર. 50% સિલેબસ જે છે આપણો આ સાથે પૂરો થઈ જાય છે. ઓકે, બાકીનો 50% જે છે that is quite small in size. આવતીકાલે જે આપણે ચેપ્ટર લેવાના છીએ ચેપ્ટર નંબર 4 એ ફાઇનલી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડનું જ લેવાના છીએ. ડોન્ટ વરી. હવે જે ચેપ્ટર છે એ થિયરીનું હું લેવાનો છું. બરાબર છે. અને ફ્રાઈડેનો લેક્ચર એમાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ લઈશ અને સેટરડેના એ પૂરું કરીશ. એટલે ફ્રાઈડે સેટરડેના લેક્ચર એ નાના નાના જ હશે, બહુ કઈ મોટા મોટા લેક્ચર નહીં હોય, રાઈટ. 1 કલાક ને 20 મિનિટના લેક્ચર નહીં હોય. ડોન્ટ વરી. ઓકે, સો યુ સ્ટાર્ટ યોર વર્ક. પહેલા ઓપનિંગ બેલેન્સ શીટ બનાવો, એમાં બધી 2020 ની એન્ટ્રી મૂકી ઓપનિંગ કેપિટલ ફાઇન્ડ કરો. પછી તમે 2021નું ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ અને બેલેન્સ શીટ બનાવી નાખો. એડજસ્ટમેન્ટ ટીક કરી નાખો. સ્લોલી જજો. અડધી કલાક કે બધીને 35 મિનિટની અંદર આ સમ પૂરો થઈ જવો જોઈએ. બરાબર. 35 મિનિટ્સ આર ઓલ ઇનફ ટુ ફિનિશ અ સમ ઓફ ધીસ સાઇઝ. આ ચેપ્ટરમાં જેટલા પણ લર્નિંગ પોઈન્ટ્સ હતા એ બધા મેં આ 6 સમની અંદર કવર કરી લીધા છે. બરાબર છે. So do the practice and I will see you all tomorrow.